તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, તમે પણ કે માય ઇલેવન સર્કલમાં કે ટીમ બનાવતા છો, ઠીક છે. તો માની લો કે તમારી છે ને એ ટીમ છે કે વિજેતા બની છે, એટલે કે તમારી ટીમ છે કે 1 થી 10 રેન્કમાં કોઈ પણ રેન્કમાં તમારી ટીમ છે કે વિજેતા બની છે, એટલે કે 10,000 રૂપિયા જીતી છે અથવા તો કોઈ પણ પ્રાઇઝ છે કે તમારી ટીમે જીત્યું છે, ઠીક છે. તો હવે એ જીતેલી રકમ છે ને કે આપણે બેંક એકાઉન્ટમાં કઈ રીતે લાવવા, ઠીક છે. તો દોસ્તો, તમારે પણ કે જીતેલી રકમ છે એ તમારા બેંક એકાઉન્ટમાં લાવવી, ઠીક છે. પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે લાવવી, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમે પણ કોઈ પણ ટીમ બનાવેલી છે અને એમાં તમારી ટીમ છે કે કોઈ પણ બેંકમાં કે તમારે છે ને કે તમે પૈસા જીતી ગયા છો, એ જીતેલી રકમને છે ને કે તમારે બેંક એકાઉન્ટમાં લાવવી છે તો તમે લાવી શકો છો, ઠીક છે. પરંતુ એ ક્યાંથી લાવવાની છે, કેવી રીતે લાવવાની છે અને કઈ રીતે લાવવાની છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે આવડીને છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી પૂરો જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, વિડીયો છે કે છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ છે હું સૌથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાય ત્યાં જઈને તમને બધું આસાન તરીકે કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે કોઈ પણ જીતેલી રકમ છે એ તમે તમારા બેંક એકાઉન્ટમાં કે લાવી શકો છો, ઠીક છે ને, એ પણ આસાન તરીકેથી. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરવી. દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે શીખવી કે તમારે પણ કે કોઈ પણ તમે ટીમ બનાવી હતી અને તમે એમાં છે ને કે વિજેતા બન્યા છો, એટલે કોઈ પણ ટીમમાં તમે કે પ્રાઇઝ જીત્યા છો, હવે એને બેંક એકાઉન્ટમાં કઈ રીતે લાવવું, ઠીક છે, એ આપણે શીખવાના છે. તો એના માટે સિમ્પલી કે તમારી પાસે માય ઇલેવન સર્કલની જે એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે, ઠીક છે. તો મારી પાસે એપ્લિકેશન છે. હવે આને સિમ્પલી આપણે એને ઓપન કરવાની છે, ઠીક છે. આમાંથી હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે શીખવાડું છું કે તમારે પણ કે કોઈ પણ ટીમ તમે જીત્યા હો, કોઈ પણ પ્રાઇઝ જીત્યા હોય, એ તમે છે ને કે તમે તમારા બેંક એકાઉન્ટમાં લાવી શકો છો, ઠીક છે. તો કઈ રીતે લાવવાનું છે ને એ આપણે હવે શીખવાના છે. તો તમે જોશો તો તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમે ઓપન કરશો એટલે આમાંથી તમે છે ને કે કોઈ પણ ટીમ બનાવેલી છે, ઠીક છે. આ બધી ટીમો છે એમાંથી તમે ક્રિએટ કરી છે, ઠીક છે. કોઈ પણ તમે જોઈ શકો છો, કોલકાતા હોય છે, દિલ્હી છે, એ બધી અલગ અલગ પ્રકારની જે ટીમો હોય તમે એમાં કોઈ પણ છે ક્રિએટ કરીએ છે અને તમે કોઈ પણ રેન્કમાં કે તમે વિન કર્યા છો, ઠીક છે. હવે એને બેંક એકાઉન્ટમાં કઈ રીતે લાવીને એ આપણે શીખવાના છે. તો એના માટે સિમ્પલી કે તમને આ એક ઓપ્શન દેખાતો છે 3 લાઈન કરીને, તમે જોઈ શકો છો આ રીતનો, ઠીક છે. તમે જોઈ શકતા છો. હવે 3 લાઈનનો જે ઓપ્શન દેખાય છે તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે એની ઉપર તમે ક્લિક કરો છો એટલે તમારી સામે આ રીતના આખા ઓપ્શન આવી જાય છે, ઠીક છે. આ રીતના આખા ઓપ્શન આવશે તમારી સામે કે એકાઉન્ટ ડિટેલ્સ કરીને આવે છે, પછી જોવો તો બોનસ કેશ કરીને આવે છે, પછી જોવો તો વિથડ્રોલ કરીને આવે છે, પછી આ રીતે નીચે પછી બધા ઓપ્શન છે, ઠીક છે. તો આપણે છે ને કે વિથડ્રોલ કરવાનું છે, ઠીક છે. એટલે વિથડ્રોલ કરવાનું છે બેંક એકાઉન્ટમાં કે આપણા પૈસા જીતેલા ને. તો એના માટે કે તમને જે આ વિથડ્રોલનું ઓપ્શન દેખાય છે ને તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે. આ ઓપ્શન તો આપણે એની ઉપર ક્લિક કરીશું. હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે ને કે 2 ઓપ્શન બીજા ખુલશે, ઠીક છે. તમે જોઈ શકો છો એક ઓપ્શન તમારી સામે આવશે કે રિક્વેસ્ટ વિથડ્રોલ કરીને અને વિથડ્રોલ હિસ્ટોરી કરીને, ઠીક છે. તો ઉપરનો જે ઓપ્શન છે એમાં આપણે ક્લિક કરવાનું છે, કારણ કે આપણે હજી એક વિથડ્રોલ નથી કર્યા અને તમારે વિથડ્રોલ જે પણ કર્યા હોય તમે એને હિસ્ટોરી જોઈએ તો તમે નીચેના ઓપ્શન ઉપર ક્લિક કરીને જોઈ શકો છો, ઠીક છે. તો આપણે છે કે વિથડ્રોલ કે રિક્વેસ્ટ વિથડ્રોલ છે એની ઉપર ક્લિક કરીશું, ઠીક છે. એની ઉપર ક્લિક કરવાનું છે આપણે. હવે એની ઉપર તમે ક્લિક કરો છો તો તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમારે છે ને આમાં વિથડ્રોલ કરવા પહેલા કે તમારામાં વેરીફાઈ પાન કરવું પડશે, એટલે કે તમારું જે પાન કાર્ડ હોય એને વેરીફાઈ કરવું પડશે અને પછી તમારી બેંક ડિટેલ્સ એને વેરીફાઈ કરવું પડશે, ઠીક છે. પછી તમે તમારું એમાઉન્ટ કોઈ પણ હોય અને તમે તમારા બેંક એકાઉન્ટમાં લાવી શકો છો, ઠીક છે. તો સૌથી પહેલા છે ને તો તમારા બેંક એકાઉન્ટ છે ને કે એ વેરીફાઈ કરી નાખો અને તમારું પાન કાર્ડ છે એને તમે વેરીફાઈ કરી નાખો, ઠીક છે. તો છે ને સિમ્પલી હું અહીંથી વેરીફાઈને પહેલાં પાન કાર્ડને કરી નાખું છું, ઠીક છે. તમે જોઈ શકો છો કે અહીં એકાઉન્ટ નંબર નાખવાનો આવશે, પછી એકાઉન્ટ નંબર બીજી વાર નાખવાનો આવશે અને પછી આઈએફએસસી કોડ નાખવાનો આવશે. આ 2 વસ્તુ છે તમારે વેરીફાઈ પહેલાં કરી લેવાની છે, ઠીક છે. તો ચાલો હું છે ને જલ્દી આ 2 વેરીફાઈ કરી લઉં છું. તો દોસ્તો, જોઈશો તમે કે મેં વેરીફાઈ છે ને કે પાન કાર્ડ કરી નાખ્યું છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે વેરિફિકેશન સક્સેસફુલ કરીને આવી ગયું, ઠીક છે. આ રીતનું તો તમારે પણ કે વેરીફાઈ પહેલાં પાન કાર્ડ કરી લેવાનું છે. હવે જેવું તમે વેરીફાઈ કરો છો તમારા સામે આ રીતનું આખું ઓપ્શન ખુલી જાય છે. પછી તમને ઉપર જે ઓપ્શન દેખાય છે તમે જોઈ શકો છો અહીં એન્ટર એમાઉન્ટ ઓફ વિથડ્રોલ કરીને. તો તમારે કોઈ પણ છે ને કાંઈ તમારા એકાઉન્ટમાં તમારે પૈસા નાખવા હોય, તમે જેટલા જીત્યા હોય એને તમારે માની લો કે અહીં 10,000 હું જીત્યો છું, ઠીક છે. તો અહીં 10,000 હું આ રીતે નાખી દઉં છું, ઠીક છે. આ રીતે તમે જોઈ શકો છો કે 10,000 અત્યારે હું નાખી દઉં છું. આ રીતે નાખ્યા બાદ તમે અહીં જોવો છો કે બેંક ડિટેલ આવી ગયા, ઠીક છે. તો તમારે છે ને કે પહેલાં બેંક ડિટેલ નાખવાની અહીં રહેશે, ઠીક છે. સાથ તો અહીંયા હું મારો એકાઉન્ટ નંબર નાખીને કે સર્ચનો જે ઓપ્શન દેખાય છે અહીંયા મારો આઈએફએસસી કોડ આવીને આખી ડિટેલ પહેલાં હું પૂરી કરી લઉં છું, ઠીક છે.
તો દોસ્તો જોશો તમે કે મેં છે ને કાંઈ મારો બેંક એકાઉન્ટનો નંબર અને ઉપર જુઓ તો કે મારું એમાઉન્ટ જેટલું મારે કે નાખવાનું હતું એ મેં બધું નાખી દીધું છે. ઠીક છે, તમે જોઈ શકો છો. હવે તમારે સિમ્પલી કે જે સર્ચ કે સેવનો બટન દેખાય તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. ઠીક છે, આ જે સેવનો બટન દેખાય છે તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. આપણે એને છે ને એની ઉપર ક્લિક કરીએ છીએ. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો સેવના બટન ઉપર, તમારું છે જે લિંક કોઈ પણ નંબર હોય એના ઉપર ઓટીપી આવશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે મારા ઓટીપી આવી ગયો, તો સિમ્પલી અહીંયા કે વેરિફિકેશન કરી નાખવાનું છે. ઠીક છે, તો અહીં વેરિફિકેશન માટે હું મારું ઓટીપી નાખી દઉં છું આ રીતે. ઠીક છે, તમે જોઈ શકો છો. પછી તમે જે વેરીફાઈ ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે તમારું છે ને કે વેરિફિકેશન થઈ જાય છે, અને પછી તમે જુઓ તો તમારું છે ને કે વિથડ્રોનો ઓપ્શન ખુલી જાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ. હવે તમારે સિમ્પલી કોઈ પણ એમાઉન્ટ તમે વિન કર્યા હોય એ તમે નાખીને એ સિમ્પલી વિથડ્રોના ઓપ્શન ઉપર ક્લિક કરીને આ રીતે ક્લિક કરીને તમે છે ને તમારું કોઈ પણ એમાઉન્ટ છે તમારા બેંક એકાઉન્ટમાં લાવી શકો. ઠીક છે, તો દોસ્તો આ તે કંઈક પ્રોસેસ હતી કે તમે તમારા બેંક એકાઉન્ટમાં કોઈ પણ તમારું એમાઉન્ટ હોય અને તમારે લાવવું હોય તો તમે આ રીતે લાવી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે માય લેવન સર્કલમાં તમે પૈસા જીત્યા છે અને તમારે વિથડ્રોલ કરવા હોય તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, મેં તમને છે ને કે બધી પ્રોસેસ કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ કે આગળ શીખવાડી. ઠીક છે, અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે કોઈ પણ જીતેલી રકમ છે એ તમે તમારા બેંક એકાઉન્ટમાં લાવી શકો છો. ઠીક છે, અને એ પણ આસાન તરીકેથી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.